ડાકોરના પ્રસિદ્ધ રણછોડજી મંદિરમાં 253મી રથયાત્રા ભક્તિભાવ સાથે ઉજવાઈ। ભગવાન રણછોડરાયના સોનાના લાલજી સ્વરૂપને કુમકુમ તિલકથી અધિવાસન કરાયું અને ચાંદી તથા પિત્તળના રથોમાં બિરાજમાન કરી 11 પ્રદક્ષિણા ભક્તોએ ખભે ખેંચી કરાવી। આ વખતે પરંપરા તોડી શ્રીજીનું અધિવાસન રણછોડરાય સન્મુખ નહીં પરંતુ મંદિર પરિસરમાં કરાયું, જે નોંધપાત્ર ફેરફાર હતો। લાખો ભક્તો કાળિયા ઠાકોરની આ નગરચર્યા નિહાળતા અધીરા બન્યા। મહિલાઓએ ભગવાનને રીઝવવા ફણગાયેલા મગ, કેરી અને જાંબુનો પ્રસાદ ધરાવ્યો। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે રણછોડજી મંદિરમાં 200 છે, ત્યારે ખાસ કરીને અહીંના ભાવિક ભક્તોની પાસે પણ એમની ભાવના વિશે શું કહેવા માંગે છે રાજા રણછોડજી માટે તે કહેવા પૂછવા પ્રયત્ન કરીશું। શું કહેશો બેન? મારું નામ સંગીતાબેન પચ્ચીકર છે। અમે દર વર્ષે રથયાત્રા પર આવીએ છીએ। અમે 250 માણસ સાથે બસ લઈને આવીએ છીએ અને અમે ધજાજીનો પ્રોગ્રામ પણ આજે કરીએ છીએ અમારા સોની સમાજ તરફથી, અને અમારા આજે ભાઈ બહેનનો ધજાનો પ્રોગ્રામ છે। અમે એટલો આનંદ થાય છે, અમને એટલો ઉત્સાહ જાગે છે, આટલો અમે વરસાદનું વાતાવરણ છે તો પણ અમને એટલો આનંદ થાય છે। તમારું નામ શું છે? મારું નામ જીગીશા મંદિરવાળા છે। અમે અમદાવાદી સોની સમાજના છે અને અમારો આજે અમદાવાદી સોની સમાજમાં ધજાનો પ્રોગ્રામ છે, એટલે ધજા અમે ચડાવીને ખૂબ આનંદ ઉજવીએ છીએ। રાજા રણછોડજીનું લાલજી સ્વરૂપ જે છે તે ચાંદી અને પિત્તળના રથ ઉપર બિરાજમાન છે। તમે તેમનો લાવો કઈ રીતે લીધેલો? અમે એને રથને પાછળથી ધક્કો મારીને અમે લાવો એનો લીધો છે। દર વર્ષે અમે આવીએ જ છે અને 2 દિવસ રોકાઈને અમે આ લાવો લઈએ છીએ। બેન, આપનું નામ શું છે? અનિતા નીતિનભાઈ ઝવેરી। ક્યાંથી આવી રહ્યા? અમે સુરતથી આવ્યા છે। આજે રણછોડજીની રથયાત્રા છે, 253મી રથયાત્રા। શું કહેશો ભાવિક ભક્ત તરીકે? બસ ભાવિક ભક્ત તરીકે એટલું જ કહીશ કે જે રણછોડજીનો જે પ્રભાવ છે, બધા ભક્તો એક આશા લઈને આવે કે હું અહીંયા આવી છું તારા માર્ગે। આજે અમે પિયર જઈ રહ્યા છે, મારા મા બાપને મળવા જઈ રહ્યા છે ને આજે બધાને 1 મહિના પહેલાં બધાને ઉત્સાહ થાય રથયાત્રા આવી છે એટલે બધા ચલો દર્શન કરવા। આજે અમારો આખો સમાજ આજે ઘણા વર્ષોથી આવી રહ્યો છે, અહીંયા ના લાભ લઈ રહ્યો છે। રાજા રણછોડરાય સૌની આશા પૂરી કરે છે। પિયા જબલા વાળો લાલો કનૈયો દેખાય છે, એ પિયા જબલા વાળો લાલો કનૈયો દેખાય છે, માથે મોર પીછા વાળો કનૈયો દેખાય છે, એ ઠુમક ઠુમક ચાલ વાળો કનૈયો દેખાય છે, પિયા જબલા વાળો લાલો। તો આ તો જે રાજા રણછોડજી માટે ભક્તોનો જે ભાવ એ જે 253મી રથયાત્રામાં પ્રગટ થઈ રહ્યો છે। ભાવિક ભક્તો ઉમળકાભેર રાજા રણછોડજીના જે સુંદર ભજન ગાઈ રહ્યા છે અને તેમને આશીર્વાદ મેળવવા થનગની રહ્યા છે। શીતલ ભટ્ટ, GSTV, ડાકોર। યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીની 253મી રથયાત્રા એટલે કહી શકાય કે હાલ ઉત્સાહનો માહોલ ભાવિક ભક્તોમાં અનેરો જોવા મળ્યો છે। આપને દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશું કે હાલ રાજા રણછોડજી ગોપાલાલજીના સ્વરૂપમાં રથ પર બિરાજમાન થઈ અને ભાવિક ભક્તોને દર્શન આપી રહ્યા છે। પરંતુ મહત્ત્વની બાબત એ છે કે આ વખતે જે અધિવાસન દર સાલ થતું હતું તેમ કરવામાં આવ્યું નથી, એટલે કહી શકાય કે અધિવાસન છેલ્લા 251 વર્ષથી રાજા રણછોડજીના મુખ એટલે કે એમના સન્મુખ થતું હતું, તેને બદલે હાલ મંદિર પરિસરમાં અધિવાસન કરવામાં આવ્યું છે। આમ ક્યાંક ને ક્યાંક પરંપરા તૂટતી હોય તેવું દેખાઈ રહ્યું છે। આ જ રીતે વારંવાર અહીં પરંપરાઓ તૂટતી રહી છે। મંદિરમાં જ્યારે પહેલાં આરતી શ્રીજીના સન્મુખ થતી હતી તેને બદલે નીચેથી કરવામાં આવી રહી છે। ઉત્તરાયણના પર્વ વખતે આ જે ગાયો છે એ દાન થતું હતું, 5 ગાયોનું દાન તે પણ બંધ કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે હવે અહીંના જે પર્વ છે એ ધીમે ધીમે ઓસરવા માંડ્યા છે। આમ હાલ તો 253મી રથયાત્રા છે, પરંતુ જે વહીવટી તંત્ર છે મંદિરનું એ ક્યાંક ને ક્યાંક થાળે જવા પામ્યું છે। શીતલ ભટ્ટ, GSTV, ડાકોર।